સમાચાર હવે સુરતથી જ અલગ અલગ માંગ સાથે સિવિલ એન્જિનિયરે વિરોધ નોંધાવવાનું શરૂ કર્યું છે। લેબર કમિશનરને વિવિધ માંગ મુદ્દે પાઠવ્યું હતું આવેદનપત્ર। જોગવાઈઓનું પાલન ન કરાતું હોવાનો તેમનો આરોપ છે। નિયમિત વેતન, સુરક્ષા, કામના કલાકો જેવી માંગો સાથે રોષનો માહોલ જોવા મળ્યો હતો। બાંધકામ સાઇટ્સ પર સુવિધા અને સુરક્ષાથી વંચિત રખાતા હોવાનો આરોપ છે। કામના 8 કલાકના બદલે 12 થી 13 કલાક કામ કરાવાતું હોવાનો તેમનો દાવો છે। કે ગવર્મેન્ટ દ્વારા અમને જે કામના કલાકો નક્કી થયેલા છે, જે સેફટી સોશિયલ સિક્યોરિટી આપવા માટે એ બધા કોન્ટ્રાક્ટર્સ અને બિલ્ડર્સ બંધાયેલા છે, એ પ્રમાણે કંઈ ઓનસાઇટ અમને કંઈ ફોલો થતું નથી। અમને કામના કલાકો પણ નક્કી છે કે 48 કલાક કામ થવું જોઈએ, તો એના જગ્યાએ 72 કલાક, 75 કલાક ને અમુક વીક તો 80 કલાક સુધી અમે કામ કરી શકીએ। સિવિલ એન્જિનિયર્સે મોટી સંખ્યામાં ભેગા થઈને પોતાની માંગ પરિપૂર્ણ થાય તે માટે વિરોધ નોંધાવ્યો। આ સાથે જો તેમની માંગ પૂરી નહીં થાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારાઈ છે। બાકી તો ગુજરાતમાં સિવિલ એન્જિનિયર્સને કોઈ પણ પ્રકારની સુવિધા ગવર્મેન્ટ આપે છે, છતાં આ લોકો નથી આપતા। માંગ નહીં સ્વીકારાય, આગામી દિવસોમાં તો અમે મુખ્યમંત્રીશ્રીને પરિપત્ર લખશું અને જો આગળ બીજી રજૂઆત કરશું અને આંદોલન કરશું।